નર્મદે હર. ઓમ ઓમ ઓમ. ઘનસોર કરીને એક જગ્યા હતી, ત્યાં હું રાત્રિ રોકાણમાં વિશ્રામ ત્યાં કર્યો મેં, એટલે રાત્રિ રોકાણ મેં ત્યાં કર્યું. અને એ ઘનસોરથી આ જે રસ્તો જે છે એ રસ્તો બરગી ડેમ એટલે બરગી કોલોની તરફ જાય છે. તો ત્યાં હું જઈ રહ્યો છું અને બરગીથી પછી નર્મદાજી લાગશે, એટલે નર્મદા મૈયાનો કિનારો લાગશે. બાકી મહારાજપુરથી ઘનસોર સુધી ખૂબ ચઢાઈ હતી અને ખૂબ જ લાંબો રસ્તો હતો. એટલે કાલે લગભગ 110-120 કિલોમીટર જેવું સફર કર્યો હશે. અને પછી ઘનસોર પહોંચ્યો. ઘનસોર પહોંચતા જ રાત્રે વરસાદ થયો, એટલે સાંજથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. પહાડી કરીને એક ગામ આવ્યું હતું. પહાડી પહેલાં ભીલાઈને બધા ગામ હતા, ત્યાંથી છાંટા પડતા હતા. વાતાવરણ બદલાયેલું હતું, એટલે જે વાતાવરણ હતું એ પ્રમાણે ઠંડક તો હતી જ, પણ વહેલું અંધારું થઈ ગયું. અને અંધારું થઈ ગયું એ દરમિયાનમાં પછી આગળ બરગી પહોંચી શક્યો નહીં. મારી જોડે જે બાઇક હતી એ બાઇકવાળા બરગી પહોંચી ગયા. કહાની કરીને કોઈ ગામ છે, ત્યાં તે ગામના રસ્તે એ લોકો ત્યાં નીકળી ગયા બરગી. અને બરગી કદાચ એ લોકો મારી વેટ કરતા હોય. અમે એમને એમ જવાબ આપ્યો હતો કે તમે નીકળી જજો આગળ. હવે પરંપરાગત જે માર્ગ છે નર્મદા મૈયાનો, એ પરિક્રમા માર્ગથી હું આગળ હોશંગાબાદ એટલે નર્મદાપુરમ બાજુ હું જઈશ. વચ્ચે શંકરાચાર્ય એટલે કે આદિગુરુ શંકરાચાર્યજીની જ્યાં દીક્ષા થઈ, સંન્યાસની દીક્ષા, એ ગામ સાંકલ કરીને એક આવશે. એ સાંકલ જવાનું છે. અને એના સિવાય પણ ઘણા બધા તીર્થો છે વચ્ચે. એટલે ઉત્તર તટમાં જેવી રીતે ભેડાઘાટ આવ્યો હતો, ભેડાઘાટ ધુવાધાર, એવી રીતે ત્યાં પણ ધુવાધાર અને ધુવાધારનો જલપ્રપાત અને ભેડાઘાટ એટલે સંગે મરમરની જે પહાડી છે એમાંથી નર્મદા મૈયા નીકળે છે. ઉત્તર તટથી એ દર્શન નહોતા થયા, પણ કદાચ દક્ષિણ તટથી એ થાય, કારણ કે ભેડાઘાટ એક આઇલેન્ડ છે. અને આઇલેન્ડ હોવાને કારણે પરિક્રમાવાસીઓ ત્યાં ના જઈ શકે, કારણ કે નર્મદા મૈયાના પ્રવાહનું ઉલ્લંઘન થતાં પરિક્રમા ખંડિત થઈ જાય છે. તો હું હવે અહીંયાથી નીકળીશ એટલે બરગી અને બરગીની આજુબાજુમાં જે તીર્થો છે એ તીર્થો કરતો એટલે તીર્થોના દર્શન કરતાં આગળ વધીશ. અને ભેડાઘાટ, તિલવારા ઘાટ, લમહેટા ઘાટ, એ બધા ઘાટ ફરતા એટલે ત્યાંના જે કંઈ તીર્થો છે એ બધાના દર્શન કરતાં ત્રિશુલ ભેદ, અને ત્રિશુલ ભેદથી પછી આગળ સાંકલ આવશે. એટલે ત્યાં સુધી મારે ચાલવાનું છે. ખબર નહીં કેટલા કિલોમીટર્સ છે. અંદર કિલોમીટર્સ તો બતાવે છે બુકની અંદર, પણ એ કિલોમીટરમાં અને એમાં ફરક હોય છે ચાલવામાં. એટલે એ પછી કદાચ હાઈવે પર જવું પડે થોડું, કારણ કે વચ્ચે માર્ગ હોતો નથી ઘણી જગ્યાએ. નર્મદે હર. માત ગંગે હર, જટાશંકરે હર, નમઃ પાર્વતી પતે હર, હર મહાદેવ હર.